રામ રામ ને જય નથરાજ કી બધા મજામાં હોય હસતા ખલતા રાજી હોય અમારે હે ને કઠણાયું આ મારો પાળો છે મારો પાકો પાળો હગો પાળો છે આ તમને કાલે વિડીયો કીધું કે પાળો છે રાખો ને તો આવો આપજો એક પાળો વેલું કરે મને કાલે ટ્રેક્ટર આપી દીધું આ કે તું મારા પર ગમે ત્યાં જીવ માગે લઈ કે આપી દે મેં કહું વાહ આવો તું બસ એટલે જો અમે બે નીકળ્યા અમે બેને એક જ મારે કે દેખાય તમને જા સેલીવાળી આણી આવે અને આમ ઓળી મારું હોય બરાબર તો એમાં કઠણાયું એવું છે કે સુમાં હું આવે ને એટલી મારકનું સાવ પૂરું થઈ જાય મારકનું પૂરું થઈ જાય એટલે અમારે મોટરસાઇકલ બધું બંધ રેડી મૂકવા પડે બરાબર એટલે પાણી આવે ને એટલે ઓલો સિમેન્ટ તમે નાખ્યો હોય દર વર્ષે નાખીએ રેટથી ધોવાઈ નાખે જાતની વેસે હરખો એ જ નહીં કોઈ દી અને પાણી આવે બધું ધોવાઈ નાખે જોવા ગાડી હટાવે વાંધો ન તો કે સાઈડમાં જાય આ સુધી પાણી હોય હું આખો ડૂબે જાય ને એટલું પાણી જાતું હોય વધારે તે ફોર વ્હીલર અમારે ઘાટ ધવ્યું તે વાં હેઠ અડાઈ જાય જાતની વેસે હેઠ અડી જાય એટલે સ્પેર પાર્ટ નોખા કરી નાખે પછી અમારે એવડી હોય નથી કે પાછું બીજી ફેર મોટર લેવા ગયા આમ તો પછી એવું બધું છે તો અત્યારે સિમેન્ટ નાખવા જઈએ રેતી માગે ભીખેન ભેગી કરી સિમેન્ટ માગે ભીખેન ભેગો કર્યો એવું મારું છે પાવડો ઈડો છે એટલે એવું બધું કર્યું પણ જઈએ ના તમને દેખાના આગળ મારું બરોબર બધું ઘટે માગે ભીખેન જ કરવાની થાય એટલે કઠણાઈ તમે વાત પૂછો માં પણ હાલે બીજું કામ થવાનું છે ના કે પાછી પર તગાવ લઈને નીકળી જાય હું એટલે એવું બધું હાલો વાંચન તમને દેખાના બાકી આ મારા ઘર તમે જોઈ લીજો કોઈ આકોરા આવો ને તો વાહનમાં હેડે મૂકીને આવી જાવ પછી અમારી ગેરંટી નહીં આમાં કઈ થાય કરે તો બરોબર તમારી દયા આવતી જે કરવા લાગ્યો બહુ જબરી નો કામ હા આપણે દેખાણા આજે બરોબર તો બના રહીજો બ્લોગમાં જે આપણે લોકેશન પર પૂગી જાય તમે માર્ગ દેખાણા હરખાતા નહીં કોઈ માર્ગ જોવે જોવા જે આ બાસ કે બેગ માગે ભીખીને હેડા રહેતી ને સિમેન્ટ માગે ભીખીને આવે ભાઈ લઈને આગળ તો જો આ માર્ગ છે અમારો આ હે ને અમે દર વેરી સિમેન્ટ ને કાંકરાને એવું નાખીએ જો અવારી નાખ્યા તો ખરી હવે સિમેન્ટનો હાબાવ કરવો પૈસો આવે ને એની જાતની હશે એટલે આ ઓલો નાખી દઉં પુલ્યું ઓવરબ્રિજ કે નહીં પાડો ઊંચું નાખ એટલે આ ઓવરબ્રિજ કરી દેવાનું જો હાંભુથી પાણી આવે ને તમે સુમાં પાણી આવે ને તમને દેખાડી વાત કરી મેં આવી એટલે જ્યાં બધું ધોવા નાખે અમારું પણ ધીરે ધીરે કરીએ વાહનો તો કાઢવા નથી કાં અમારે જવું એટલે એવું બધું છે હા એકદમ માન વાહન આ જો કોકના પાટલા તણાઈને આવ્યા આખો લુગડા એટલે કરીએ આમાં જાડું મોટું જે થાય ઝીણા મોટું એટલે જો રેતી આવે ગઈ સિમેન્ટ એક આવે જોઈએ પાડે આમ મગજ મારીએ કે કોઈ કરું એ ધોવે તો નાખવાનું જ છે હા જરા કામ કરીએ બરોબર પછી તમે અપડેટ દેતો રા તો જો આ પાણાને તો નાખી લીધા અને આ ગાડીએ બનાવી લીધું જ્યાં ત્યાં ખાડામાં પાણી ભરે અને ગાડી બનાવી ગાડીવાળા ભમરા નીકળ્યો છે માથે ચડાવી ગયો હું તો આ ખાડા ઉપર ચડાવી દીધે અમે પાળો થઈ જવા તગારા હારે બિચારો એટલા જો એટલા ધોબડ્યા હજુ તમે તગારા આવે છે હજુ કેટલાક આવી છે ભમરા એને ડૂબતા નથી ગાડી નાખી દે ને તો બેહી જાય હરખું માથે આખો માલ ઉપાડી લીધો હજી તમે કઈ દબાઈ ને ગાડીઓ બનાવી લીધું અને એના માથે ગાડીઓ નાખી દેવાની છે એટલે દબાઈ જાય અડધું ઉડાડતો ગો પણ એવી વાંધો નહીં બીજું તો કામ કરું આપણે મારા ઉપર રાખ્યું એટલે એવું બધું છે પેલા તો ગાડીઓ થઈ જાય તો સારું માગે ભીખે ભેગા કર્યા પાછા માગે ભીખે ભેગા કર્યા પાછા મેં ઉડાડતો ગો પણ હું મોટરસાઇકલ લઈને રિપેર કરાવવા ગયો તો બરોબર ભાઈ ઘેર આવ્યો હતો ને તે કે હાલ લે શેરા તૂટે ગયા આમાં તેને ખોલીને જોયું તે પછી એની ડાયરેક્ટ કરી દીધી બેટરી પછી હું મારે ને ઘેર લેતો ગયો અને એ પાછો ઘેર જાય મોટરસાઇકલ અમે કરવાનું બરોબર ને અને હાથે આપણી ઘેર છે અને નાથી રિહાવાળે જવાનું હોય આપણે થોડુંક કામ છે બરોબર અને માર્ગનું કામ તો કાંક પીગું હોય હવારે હું તો પાછો નીકળ્યો ગયો તો મોટરસાઇકલ લઈને તો આજે જોઈએ બરોબર કેટલે કામ પીગું માર્ગનું જો પાછો રેડી જા બરોબર ઘેર અને મેં અંધારો તમે જવો મેં સારો અંધાર્યો અને ઓપું ગયા હોય તો સારું ઘેર નીકળે જા એટલે રોડ ઉપર જ છે અને પવન સારો હવે અવાજ થોડો કપાતો હોય તો મને માફ કરી દીધો બરોબર એટલે ઘેર જા અને ઘેર જઈને પછી આપણે હિહાવાળે નીકળવું બરોબર થોડુંક કામ હતી ના જવાનું છે અને એવું બધું છે હલો ઘેર જવા દો મેં આવીએ એટલે કુતરાલી કહેતા ઘેર જવા દે બિચારા ભીંજાઈ જાય ને મેં ના મોહનલાઈ બોલે એટલે ફાઇનલ મેં આવવાનો જ છે બરોબર જો સાંભળો જો
એટલે એ આવવાનો જ છે અને જ્યાં હું ઘેર પૂગવા જ આવ્યો. તો જો હું તો યોગ હતો પણ આ માર્ગનું કામ કમ્પ્લીટ થઈ ગયું. જો આ સિમેન્ટ બિમેન્ટ નાખી દીધો. મારો બાપોનો ઓલો પાડો મારો ભેગો હતો ને એ બે હતા. તેને સિમેન્ટ બિમેન્ટને જો ઠાવકો જ નાખી દીધો. એ લગભગ પાણી આવે તો નહીં વાંધો હવે. કાંટાને મૂકે નાખે. મારા જેવો ભંભારો કોઈક મારો મારે આવતો ને સીધી મળાવે ન લે એટલે એ સારું થાય. તો હું મારું બોગદર ગોતો તો ભાઈ આવ્યો તો હવે નહીં મોટરસાઇકલ જોવા બરાબર કારીગર તે કે એને છે ને ગેરેજ લેવું છે હે એની ચાલુ નહીં થાય કારણ કે આના શેડા તૂટે કાંઈ હાંધવા જોઈએ ને તેવું બોગદર ઉતો અને અમે કરાવવાને લઈને ઘેર જાય ને એવા આપણે રિહાવાળી જવાના બરાબર વિસાવાડે. તો ના જઈએ આપણે એક કામકાજ કરવાનું છે ને તમને બતાવી હું તો બનાવી જો બ્લોગમાં હાલો એવું ઘેર જઈએ અને માર્ગનું થેગું એવું ભગવાન જે ન તૂટે ને તો સારું અને સારો એવું ઘેર જઈએ. આ મારો માર્ગ બરાબર તમને દેખાડે તો હવાય નહીં એટલે તમને માર્ગ એ દેખાડે જેવું હે નહીં પણ આ કામ કરવું એવું સારું. તો હાલો એવું ઘેર જઈને આપણી ગાડી પર રેડી થઈ ગઈ એટલે ઉપાધિ જેવું હોય ને ગમે મારે મૂકવાનું સારું એવું ઘેર જઈએ. તો ઘેરથી પાછો હું નીકળ્યો બરાબર રસ્તા ઉપર હે અને જો ટી શર્ટ બદલાયું ખાલી કારણ કે મેં ઉતો ને ભીંજાઈ ગયું હતું ખમીસ અને પાટલું નહીં હે જોઈ લે તમને વાર થાય કે આ લુગડા બદલાવે એટલે લુગડા થોડા કંઈ બદલાવે નથી સીધો હું સાવડા નીકળ્યો ઘેર ગો મોટરસાઇકલ લઈને ઘેર ગો લુગડા બદલાવ્યા અને ખાધું અને ખાઈને પાછો નીકળ્યો ગયો એટલે વિસાવાડા આપણે જવાનું હોય ને એ ભાઈની મુલાકાત કરવાની છે અને મારે થોડું કામ છે એટલે મેળવા જવાનું હોય અને જો વિસાવાડાથી 2 કિલોમીટર સેટો છે હું આ જો બોર્ડ માર્યો અને રોડ ઉપર જ છે બરાબર. તો એને જાતા નહીં ખાઈ પી લીજો અને સ્કીપ જરાય ન કરતા નકર તમને મજા નહીં આવે જોવાની હાસું કહો સ્કીપ જરાય ન કરતા સારું હાલો તો નીકળ્યા નકર જો મેં જેવું વાતાવરણ મેં પૂછી આવ્યો ને તો પાછું વરે જવાનું બગડી જાય એટલે જોકે 2 કિલોમીટર સેટો પર અગા ભીંજાઈએ ને એટલે જોવા વાતાવરણ મેં જેવું થેગું વિસાવા તો પૂગી આવ્યા મેન હાઈવે ઉપર દ્વારકા વાળો જે હાઈવે છે ને પોરબંદર વાળો એટલે ના ઉભા આપણે ભાઈનું મકાન એમાં કાંક જ છે ફોન નથી ઉપાડતો વ્યસ્ત આવે એનો આગળ આવે તેને ઘેર જાય બરાબર એટલે આ પૂગે થયા ગામમાં કાંઈ તો વિસાવાડા હું ગયો તો બરાબર પણ એમાં હું થયું એ ભાઈને ઘરે પૂગી ગયો પણ એ ભાઈને દવાખાને નીકળવાનો થયો એટલે બધું વિખાઈ ગયું બ્લોગરને ઉતરવાનું મારું કામ ન થયું. તો એ ભાઈએ કીધું કે થોડીક તકલીફ દીધી તમને એની મને ફોન કર્યો કે આજે આપણે મળીએ પછી એને દવાખાને જવાનું થયું એટલે કેન્સલ રાખ્યું પછી તને કંઈ મેળ આવે તો એ કે તકલીફ દીધી થોડી મેં તકલીફ તો કામ એમાં પણ એ ભાઈ પછી દવાખાને નીકળ્યા હું પાછો ઘેર નીકળી ગયો એટલે એવું બધું થયું પણ પાછો કાલે લઈ જાય આપણે કામે એ કંઈ ઉપાધિ જેવું હે ને કાલે વરે જાય હું કાલે વરે વાતું સીધું કરીએ આપણે. એ ભાઈ કામ કરે વિડીયો એડિટિંગનું બહુ મોટી પ્રોસેસ છે એના પાસે અને વિડીયો શૂટિંગનું બહુ મોટું કામ કરે તો એના માટે થોડું શીખવા જાઉં તું મારી ભાઈ તમને મળ્યા હતા વાતચીત કરાવી હતી પણ કાલે આવો નેક્સ્ટ ટાઈમ બરાબર. તો કાલે બ્લોગમાં જોવા લીધો બીજું કામ તો આજનો બ્લોગ આ સુધી હતો ને હું મોઢવાળા હે અટાણે તો મોઢવાળા એક બે જણાને મેળવવાનું કામકાજ છે ને તો એ પતાવવાનું પછી ઘેર નીકળ્યા બરાબર. તો આજનો બ્લોગ જોવા દીધો એટલે હું તો માર્ગમાં થોડીક મથા મજૂરી કરી માર્ગ બનાવ્યો થોડુંક મોટરસાઇકલ તકલીફ કરી હમી કરાવવા ગયો અને આ થોડોક હેરાન થયો પણ વાંધો નહીં મોજ મજા કરી લીધો બ્લોગ શેર કરી દીધો બધા રાજી રહ્યો હસતા રહ્યો અને બધાને મોજ મસ્તી કરાવતા રહ્યો.